નમસ્કાર દર્શક મિત્રો, નોબલ ઇન્ડિયા ન્યૂઝમાંથી હું માનસી પાર્ટે। આજે સમાચારમાં વાત કરીશું વડોદરા શહેરની। વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં આઉટસોર્સિંગના વર્ગ 4 કર્મચારીઓને ચોકી જમાદાર દ્વારા માર મારતા હોસ્પિટલના વર્ગ 4ના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો। કર્મચારીઓના જણાવ્યા મુજબ ગત રાત્રિએ 2 કર્મચારીઓ કમ્પાઉન્ડમાં દેખાતા ચોકી જમાદારે બંનેને બોલાવી દારૂ પીવા માટે 2000 રૂપિયાની માંગણી કરી, જે ન મળતા ચંદુ જમાદારે રૂમમાં બંધ કરી માર માર્યો, જેના કારણે સવારે હોસ્પિટલના વર્ગ 4ના કર્મચારીઓએ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ આગળ આવી હોબાળો મચાવ્યો। તેઓની માંગણી છે કે જમાદારને હોસ્પિટલમાંથી હટાવવામાં આવે। તેઓની માંગણી છે કે નિષ્પક્ષ તપાસ કરીને આવા ભ્રષ્ટાચારીઓને સખતમાં સખત સજા થવી જોઈએ। એસએસજી હોસ્પિટલ ઉપર ભ્રષ્ટાચાર ઘણીવાર અગાઉ આરોપ લાગી ચૂક્યા છે, જેની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે। ધન્યવાદ। અમારા એસએસજી હોસ્પિટલના આ 2 કર્મચારી છે આઉટસોર્સિંગના, એકનું નામ છે અનિલ પરમાર અને બીજો છે આ વિક્રમ વસાવા। આ બંને કાલે ડોક્ટરનો ફોન આવ્યો, ડોક્ટરના નોકરી પર હતા નહીં બંને, ડોક્ટરના ફોન પર બંને ડોક્ટરનું કામ કરવા આવ્યા। હવે 2 મહિનાથી પગાર થયો નથી સાહેબ, એટલા માટે છે ને આ 2 છોકરાઓ ડોક્ટરે બોલાયા અને એ લોકોને કીધું કે તમને ચા પાણીના પૈસા હું આલ દઈશ, એમ કરીને કામ કરવા બોલાયા તો એ લોકો કામ કરવા આવેલા। તો એ બંને નીચે આવ્યા હતા, તો પેલા નીચે આવ્યા હતા એ લોકો ફરવા માટે, તો પેલા ચંદુભાઈ કરીને અમારા જમાદાર છે, જમાદાર ઓફિસ, તો એ જમાદારે એમને એવું પૂછ્યું કે તમે આ ટાઈમે વગર નોકરી અહીંયા શું કરો છો? તો આ લોકોએ કીધું કે અમે આવી રીતે આવ્યા હતા। તો એ ભાઈએ એવું કીધું સારું તો કે 2,000 બોટલ દારૂની બોટલને મને પૈસા આપો। તો આ લોકોએ ના પાડી કે અમારો પગાર થયો નહીં એટલે અમે નહીં આલીએ, અને દર મહિને એ માણસ છે ને બધા છોકરાઓ પાસે દારૂની બોટલના પૈસા માંગે છે, અને આ વખત પગાર થયો નહીં તો આ છોકરાઓએ ના પાડી કે ભાઈ અમારો પગાર થયો નહીં, અમારી પાસે પૈસા છે નહીં એટલે અમે બોટલના પૈસા આપીએ નહીં। તો એ ભાઈએ સીધું ફૂલ નશામાં હતા, એ ભાઈ દારૂ પીધેલા હતા, એમને ઉભું રહેવાનું ભાન નતું। તો એ ભાઈ આ બંને છોકરાઓને અંદર રૂમમાં લઈ ગયા, રૂમમાં નાગા કર્યા ને નાગા કરીને રૂમ બંધ કરીને એ બંનેને એટલી ખરાબ રીતે ખુરશીથી ને બૂટથી ને લાતોથી બહુ જ ખૂબ જ ખરાબ રીતે માર્યા છે। એ બંને છોકરાઓને બહુ જ ઈજા થઈ છે, ખૂબ જ ખરાબ રીતે માર્યા છે એ બંને છોકરાઓને જમાદાર। અને બીજા હતા અંકુરભાઈ, સિક્યુરિટીના સુપરવાઇઝર છે, એ ભાઈ ચડ્ડા પર આવ્યા હતા, એ પણ દારૂ પીધેલા હતા। એ ભાઈએ આવીને એ જમાદારના કહેવા પર આ બંને છોકરાઓનું ખોટી રીતનું લખાણ કર્યું છે। હવે જ્યાં સુધી એ ચંદુભાઈ જમાદાર અહીં આવીને આ 2 છોકરાઓની માફી નહીં માંગે, અને અમે તો કહીએ છીએ જમાદાર અમને જોઈતા જ નથી।